શ્રીમદ ભાગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશનો વિરોધના આજે વખોળવા સિદ્ધપુરના વિવિધ સમાજો દ્વારા પ્રાંત કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે સિદ્ધપુરની અંદર પ્રાંત કચેરીના શ્રીમદ ભાગવદ્ ગીતાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સિદ્ધપુરના આરએસએસના ધર્મ સમાજ વેપારી મંડળ અને વિવિધ લોકોએ ભેગા મળીને મોટી સંખ્યામાં પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું કે અત્યારે ધોરણ 6 થી 8ની અંદર ભાગવદ્ ગીતા ભણાવવામાં આવે છે તેને લઈને કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય સ્પષ્ટીકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે। તેના વિરોધના કડક શબ્દોમાં વખોડીએ છીએ। ભાગવદ્ ગીતામાં દર્શાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મતભેદ ધરાવતા ગ્રંથ નથી। ગીતાના અંદર કર્મયોગના નીતિ યોગ સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે। આમ ભાગવદ્ ગીતા ગુજરાત સરકારે શિક્ષણની અંદર આનો સમાવેશ કર્યો છે। એ સમાવેશ થયા પછી સમગ્ર જગ્યાએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે। તેને લઈને આજે સિદ્ધપુરની અંદર સામાજિક સમરસતા મંચ દ્વારા સિદ્ધપુર પ્રાંતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। माता की गीता माता की આપણને સૌને ધ્યાનમાં છે આપણી માનનીય ગુજરાત સરકારે આ શૈક્ષણિક વર્ષ 2024-25 થી ધોરણ 6 થી 8માં ઉચ્ચ પ્રાથમિકમાં આપણા ભારતના સત્ય સનાતન હિન્દુ ધર્મી અને તમામ ભારતીય બાળકોના માનવીય સંસ્કાર માનવીય મૂલ્યોના સંસ્કાર જળવાઈ રહે તે માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે। આપણને ખબર છે શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે। એને કોઈ જાતિ ધર્મ અથવા કોઈ દેશ સાથે ખાસ નાતો નથી, પણ સમગ્ર દુનિયાના માનવ માત્ર માટે નાતો છે। સમગ્ર વિશ્વના તમામ સમજદાર સાંસ્કૃતિક લોકો ગીતાના મૂલ્યોને સ્વીકારે છે। એવો 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કહેલો આપણો આ શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જેમાં જ્ઞાન ભક્તિ અને કર્મના 18 અધ્યાય છે, 700 શ્લોક છે। એમાંથી માનવીય જીવનના ઉચ્ચ મૂલ્યો જળવાઈ રહે તે માટે આ માનનીય સરકાર શ્રી આપણા ગુજરાત રાજ્યમાં જ્યારે અભ્યાસક્રમ દાખલ કર્યો છે ત્યારે કેટલાક સંકુચિત જડ વિરોધ ખાતર વિરોધ કરનારા તત્વો આનો વિરોધ કરી રહ્યા છે। તો આ જે કઈ સ્થિતિ છે એ સ્થિતિમાં આપણા સૌની લાગણી છે, સૌનું આહવાન છે, સૌની વિનંતી છે કે આવા વૈશ્વિક માનવીય ગ્રંથ જ્યારે આવા નાના બાળકોને સંસ્કારિત કરી રહ્યો છે ત્યારે કોઈ પણ પ્રકારના દબાણ વિના માનનીય ગુજરાત સરકારે ધોરણ 6 થી 8માં આ શ્રીમદ ભગવદ્ ગીતાનો જે અભ્યાસક્રમ લાગુ કર્યો છે તે સતત ચાલુ રહેવો જોઈએ। એ જ સૌની લાગણી છે। ભારત માતા કી જય। ગીતા